અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ગર્ભપાત રેકેટનો પર્દાફાશ કર્યો છે। મહિલાના ગર્ભ પરીક્ષણ બાદ હોટલમાં ગર્ભપાત કરવાના રેકેટનો પર્દાફાશ થયો। ગ્રામ્ય એસઓજીએ બાવળાના પનામા ગેસ્ટ હાઉસમાંથી આ રેકેટને ઝડપી લીધું। મહિલા નર્સ હેમલતા દરજી ગર્ભપાતનું રેકેટ ચલાવતી। ગર્ભવતી મહિલાને એનેસ્થેસિયા આપીને ગર્ભપાત કરાવાતો। 5000 રૂપિયામાં જ ગર્ભપાત કરી દેવામાં આવતો। ગર્ભવતી મહિલાઓનું વડોદરામાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું। પોલીસે ગર્ભપાત કરાવતી મહિલા નર્સને રંગે હાથ ઝડપી લીધી। ગર્ભવતી તેના સંબંધી અને નર્સ સામે પોલીસે ગુનો નોંધ્યો છે। બાવળા પોલીસમાં ગર્ભપાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો। નર્સ હેમલતા દરજી અનેક મહિલાઓનો ગર્ભપાત કરાવ્યાની આશંકાના ભાગરૂપે હવે તેની આકરી પૂછપરછ કરશે। હોટલમાં ગર્ભ પરીક્ષણની લેબથી ગર્ભપાત સુધીનું રેકેટ ચાલતું। સ્થળ ઉપરથી એક ભ્રૂણ પણ આરોગ્ય વિભાગની ટીમને મળી આવ્યું છે। આ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, એક મહિલા નર્સની તો ધરપકડ થઈ છે, આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, કોઈ વિગતો મળી છે? જી, અમદાવાદ ગ્રામ્યમાં ચાલતા ગર્ભપાતના ગેરકાયદેસર વેપલામાં એસઓજીને આજે એક મોટી સફળતા મળી છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા ગેસ્ટ હાઉસમાં ચાલતા ગર્ભપાતના જે સમગ્ર રેકેટ છે તેમાં આજે રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન એક બોગસ તબીબ અને કે જેમણે નર્સિંગનો કોર્સ કર્યો હતો તે હેમલતા દરજીની અટકાયત કરવામાં આવી હતી। અને આ હેમલતા દરજી છે તે જે મહિલાઓ ગર્ભપાત કરાવવા માંગતી હોય તેમને ખૂબ જ ચાલાકીપૂર્વક ગેસ્ટ હાઉસમાં બોલાવતા હતા અને આ પનામા ગેસ્ટ હાઉસમાં કોઈને શંકા ન જાય તે રીતે તેમને એનેસ્થેસિયા આપી અને ગર્ભપાત કરાવવામાં આવતો હતો। અને ઘણા સમયથી આ સમગ્ર રેકેટ ચાલતું હોવાથી પોલીસને બાતમી મળી હતી અને આ બાતમીના આધારે એસઓજી દ્વારા જે હેમલતા દરજી છે તેમને ગર્ભપાત કરાવતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। તે ઉપરાંત એક ગર્ભ પણ મળી આવ્યું છે અને આ કોઈને શંકા ન જાય તે માટે ખાનગી રાહે પનામા ગેસ્ટ હાઉસ હતું તેની અંદર સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું। અને આ જે હેમલતા દરજી છે તેમણે ભૂતકાળમાં હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરી હતી અને આ દરમિયાન તેઓ ડોક્ટરની સાથે કામ કરવાનો તેમને અનુભવ હતો અને આ અનુભવનો ફાયદો તે ગોરખ ધંધા કરવા માટે કરતા હતા, જેને લઈને હેમલતા દરજીની હાલમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। અને જો આ સમગ્ર પ્રકરણની ઊંડાઈપૂર્વક તપાસ કરવામાં આવે તો આમાં ઘણા ચહેરાઓ ખુલી શકે છે, કારણ કે જે હોટલમાં અથવા ગેસ્ટ હાઉસમાં આ ગોરખ ધંધો ચાલતો હતો તેના માલિકોની અથવા તેમના કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે।